5 જુલાઈથી 10 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદના એંધાણ છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું, તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી। સાબરકાંઠા, અરવલ્લીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે, એટલે કે રાજ્યભરમાં આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે। રાજ્યમાં 5 જુલાઈથી 10 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદના એંધાણ છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે। તો સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ।